અધ્યાય 10 શ્લોક 38. સજા કરનારાઓમાં હું રાજદંડ છું, વિજય શોધનારાઓમાં હું રાજ્ય શક્તિ છું, અને રહસ્યોમાં હું મૌન છું, અને જાણનારાઓમાં હું જ્ઞાન છું. રાજાનું એક મહત્વપૂર્ણ કર્તવ્ય છે ન્યાય કરવો અને અપરાધીને યોગ્ય દંડ આપવો. દંડ, રાજદંડ, ન્યાય, શિસ્ત અને સત્તાનું પ્રતીક છે. તે માત્ર એક લાકડી કે રાજચિહ્ન નથી, પરંતુ તે એ અધિકારનું પ્રતીક છે જેના આધારે શાસક અથવા ન્યાયાધીશ ન્યાય આપી શકે છે. ઉદાહરણ તરીકે, એક ન્યાયાધીશ અપરાધીને સજા સંભળાવે છે. તે આ સજા પોતાના વ્યક્તિગત બળથી નથી આપતો. તેને આ અધિકાર તેના ન્યાયાધીશના પદ દ્વારા પ્રાપ્ત થયો છે. તે પદની બહાર તે પણ અન્ય લોકોની જેમ એક સામાન્ય નાગરિક જ છે. આથી દંડ આપવાની શક્તિ વ્યક્તિની નથી, પરંતુ તે પદ અને વ્યવસ્થાની છે. ભગવાન કહે છે કે દંડ આપનારાઓમાં હું દંડ છું. નીતિને અહીં રાજનીતિ તરીકે રજૂ કરવામાં આવી છે. સાચો વલણ, સાચો સંબંધ અને યોગ્ય કાર્યવાહી બધું જ નીતિમાંથી જન્મે છે. ઉમદા માધ્યમો અને કાર્યો જ ઉમદા લક્ષ્યો તરફ દોરી જાય છે. પરસ્પર સંબંધોમાં મજબૂત નીતિ અપનાવવી એ રાજનીતિ છે. ન્યાય એક પ્રખ્યાત માન્યતા છે કે ન્યાય જ જીતી શકે છે. અન્યાય ક્ષણિક માટે જીતી શકે છે, પરંતુ વિજય ધર્મ અને ન્યાયથી જ થાય છે. તેથી ભગવાન કહે છે કે હું વિજય છું, હું રાજનીતિ છું. કોઈ પણ રહસ્યનું રક્ષણ અને પોષણ મૌન દ્વારા જ થાય છે. જ્યાં રહસ્યને ખુલ્લી ચર્ચાનો વિષય બનાવી દેવામાં આવે છે, ત્યાં તે રહસ્ય રહેતું નથી. મૌન માત્ર બોલવાનું બંધ કરવું નથી. મૌન એ એવી આંતરિક સ્થિતિ છે જેમાં મન શાંત થાય છે અને સત્ય પોતે જ પ્રગટ થવા લાગે છે. આધ્યાત્મિક જ્ઞાન પણ એક પ્રકારનું રહસ્ય છે. તે રહસ્ય કોઈ ગુપ્તતા કે સંકુચિત વિચારધારાને કારણે નથી. જે મહાત્માઓને ઈશ્વરનો અનુભવ થયો છે, તેઓ જ્ઞાનને છુપાવવા માંગતા નથી, પરંતુ આ જ્ઞાનને ગ્રહણ કરવાની ક્ષમતા દરેકમાં તરત જ ઉપલબ્ધ હોતી નથી. ભગવાનનું જ્ઞાન માત્ર તે જ હૃદયમાં પ્રકટ થાય છે જે શુદ્ધ છે, જે વિનમ્ર છે અને જેને સત્યની તીવ્ર તરસ છે. જેમ સુંદર સંગીત માત્ર સાંભળવા માટે તૈયાર કાનને જ સ્પર્શે છે, તેમ ઈશ્વરનું રહસ્ય માત્ર તૈયાર થયેલા હૃદયમાં જ પ્રગટ થાય છે. તેથી ભગવાન કહે છે કે હું ગુપ્ત મૌન છું. આ સમગ્ર જગતમાં દરેક અનુભવ અને જ્ઞાનની પ્રક્રિયામાં 3 તત્વો હોય છે. જ્ઞાતા એટલે જાણનાર, જ્ઞાન એટલે જાણવાની પ્રક્રિયા, જ્ઞેય એટલે જેને જાણવામાં આવે છે તે. જ્યારે આપણે કોઈ વસ્તુ, વ્યક્તિ અથવા વિચારને જાણીએ છીએ, ત્યારે આ 3 તત્વો હાજર હોય છે. ઉદાહરણ તરીકે, જ્યારે આપણે એક વૃક્ષને જોઈએ છીએ, ત્યારે આપણે જ્ઞાતા છીએ, વૃક્ષ જ્ઞેય છે અને જોવાની પ્રક્રિયા જ્ઞાન છે. આ સમગ્ર વ્યવહારિક જગત આ ત્રિપુટી પર આધારિત છે. પરંતુ એક વિશેષ પ્રકારનું જ્ઞાન છે જેને આત્મવિદ્યા કહેવામાં આવે છે. અહીં જ્ઞાનની દિશા બહારની વસ્તુઓ તરફ નહીં, પરંતુ જ્ઞાતા તરફ જ વળે છે. અર્થાત વ્યક્તિ પોતાને પૂછવા લાગે છે, હું કોણ છું? જે જાણે છે તે કોણ છે? મારા બધા વિચારો, ભાવનાઓ અને અનુભવોનો સાક્ષી કોણ છે? સામાન્ય જ્ઞાનમાં જાણનાર અને જાણવાની વસ્તુ અલગ હોય છે, પરંતુ આત્મવિદ્યામાં જાણનાર અને જાણવાની વસ્તુ જ બની જાય છે. અહીં વિષય અને વિષય વસ્તુ વચ્ચેનો ભેદ ઓગળી જાય છે. આ આત્મજ્ઞાનને સંદર્ભિત કરીને ભગવાન કહે છે કે જ્ઞાનીઓના જ્ઞાનમાં
હું આત્મવિદ્યા છું.